આ તરફ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ જમીન કૌભાંડના મામલે જમીન એને કૌભાંડ મામલે વિશેષ કોર્ટમાં ઈડીએ ચાર્જશીટ રજૂ કરી છે। સુરેન્દ્રનગર જમીન એને કૌભાંડ એક સુવ્યવસ્થિત કૌભાંડ હોવાનું ઈડી કહી રહી છે। જમીન એને કરી આપવાના નામે રૂપિયા પડાવવાનું આ કૌભાંડ છે। જિલ્લા કલેક્ટરનો કુલ રકમમાં 50% ભાગ હતો તેવું ઈડીનું કહેવું છે। નિવાસી અધિક કલેક્ટર 25%, મામલતદાર 10%, નાયબ મામલતદાર 10% અને ક્લાર્કના 5% રકમની વહેંચણી થતી હતી। ઓફિસો સમય પૂર્ણ થયા બાદ રોકડ રકમનો વ્યવહાર અધિકારીઓને સોંપાતો। અરજીઓ ઝડપથી આગળ વધારવા સુવ્યવસ્થિત આયોજન હતું। રૂપિયા ન મળે તો અરજીઓ વિલંબિત કરતા, કામગીરીને લટકાવતા, વાંધા ઉઠાવીને અરજીઓ નકારી કાઢવામાં આવતી। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ ઈડીએ આરોપનામું કર્યું છે। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ 9 કરોડથી વધુનું રકમનું આરોપનામું છે। 1500 કરોડથી વધુ રકમની જમીનના એને મામલે તપાસ થઈ રહી છે। કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝા, મામલતદાર મયુર દવે, એને શાખાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને એને શાખાના કારકુન મયુરસિંહ ગોહિલ કૌભાંડમાં સામેલ છે। મયુરસિંહ ગોહિલ, ચંદ્રસિંહ મોરી તેમજ જયરાજસિંહ ઝાલા તમામ હિસાબને લગતી વિગતો જાળવી રાખતા હતા અને ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી વ્યવહારનો હિસાબ, ડિજિટલ રેકોર્ડ સહિતની સામગ્રી જપ્ત થઈ। તપાસમાં 5 ડિસેમ્બર 2024થી 25 નવેમ્બર 2025 દરમિયાન જમા થયેલી લાંચની રકમ 9 કરોડ 70 લાખથી વધુ હોવાનો ઈડીએ દાવો કર્યો છે।